તો ફ્રેન્ડ્સ કેમ છો? આઈ થિંક તમે બધા મજામાં હશો. તો આજનો વિડીયો એસએસસી સીજીએલ શું છે એના વિશે છે. તો આજનો વિડીયો શરૂ કર્યા પહેલાં જો તમને એસએસસી શું છે એની ના ખબર હોય તો તમે મારો અગાઉનો વિડીયો જોઈ શકો છો, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરી દેજો. ચાલો તો હવે વિડીયોના મેઇન ટોપિક ઉપર આવીએ. વોટ ઇઝ એસએસસી સીજીએલ? એસએસસી સીજીએલ એક ગવર્મેન્ટ એક્ઝામ, સેન્ટ્રલ લેવલની એક્ઝામ છે, જેની એક્ઝામ દરેક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આપી શકે છે, ભલે તે કોઈ પણ ફિલ્ડમાંથી એનું ગ્રેજ્યુએશન કર્યું હોય, લાઈક સાયન્સમાંથી, કોમર્સમાંથી અથવા આર્ટ્સમાંથી. તો ચાલો હવે એક્ઝામ પેટર્ન વિશે વાત કરી લઈએ. ફર્સ્ટ તમારી પ્રી એક્ઝામ હોય છે, જેમાં દરેક સબ્જેક્ટના 25 MCQ હોય છે, એટલે ટોટલ 100 MCQ, અને દરેક MCQનો 2 માર્ક, અને જેને તમારે 1 કલાકમાં પૂરું કરવાનું હોય છે. ચાલો હવે એમાં કયા 4 સબ્જેક્ટ પૂછાય છે એની વિશે વાત કરી લઈએ. એમાં ટોટલ 4 સબ્જેક્ટ પૂછાય છે: મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ એન્ડ જીકે અથવા GS. જો તમે તમારી પ્રી એક્ઝામ ક્લિયર કરો ત્યારબાદ 2 to 3 મંથ્સમાં તમારી મેઇન એક્ઝામ હોય છે. એમાં બી MCQ જ હોય છે, એ પણ એ 3 સેક્શનમાં લેવાય છે. ફર્સ્ટ સેક્શનમાં મેથ્સ અને રિઝનિંગ હોય છે, એના દરેકના 30 MCQ, ટોટલ 60 MCQ, અને દરેકનો 3 માર્ક હોય છે, અને ટોટલ 180 માર્ક્સનું સેક્શન 1 થાય છે. એન્ડ ત્યારબાદ તરત જ સેક્શન 2, જેમાં ઇંગ્લિશ અને GK GS, એમાં ઇંગ્લિશના 45 MCQ અને GK GSના 25 MCQ, ટોટલ 70 MCQ, ટોટલ 210 માર્કનું હોય છે. ત્યારબાદ સેક્શન 3, એમાં કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાય છે, એમાં 20 MCQ હોય છે, દરેકના 3 માર્ક, ટોટલ 60 માર્કનું હોય છે, પણ તે ક્વોલિફાઈંગ ઇન નેચર હોય છે, અને જેના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. તમારું મેરિટ તમારા ફર્સ્ટ સેક્શન અને સેકન્ડ સેક્શન એટલે 180 ને 210 તેમાંથી બનશે, એટલે કે 390 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. જો તમારું નામ મેરિટમાં આવે, જો તમે સિલેક્ટ થઈ જાઓ, તો તમને ઘણી બધી એક સારી ગવર્મેન્ટ. ચાલો હવે પોસ્ટ વિશે વાત કરી લઈએ. તેમાં ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે, લાઈક ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, CBI ઇન્સ્પેક્ટર, નાર્કોટિક્સ સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર, આવી રીતે ઘણી બધી પોસ્ટ અવેલેબલ છે. અને દરેક પોસ્ટની સેલરી આઈ થિંક 7 to 80K, અને જે દરેક સિટી માટે અલગ અલગ મેટર કરે છે. આવી ઘણી બધી જોબ પ્રોફાઇલ છે, અને આઈ થિંક બધી વેલ રેપ્યુટેડ, જે આપણે મૂવીઝમાં જોઈ હોય એ પ્રકારની છે. હવે સીજીએલ એક્ઝામ ક્લિયર કરવી હોય તો તમારે એક્યુરેસી તો મેટર કરે છે. તમે જોઈ લીધું 1 અવર્સમાં બધી એક્ઝામ આઈ થિંક કવર કરવાની હોય છે, 180 માર્ક્સ ટુ 110 માર્ક્સની. તો તમારે મેથ્સમાં એક્યુરેસી જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને શેર કરજો. અને જલ્દી જ હું મેથ્સનું કન્ટેન્ટ સ્ટાર્ટ કરીશ. તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.